જય હાટકેશ, જય માતાજી. ફરીથી પાછા આપણે ઘણા દિવસના અંતરાલ પછી ત્રિશતી આજથી પાછું શરૂ કરીએ છીએ. ગયા સત્રોમાં આપણે 41 સુધીના શ્લોક જોયા હતા. આજે એનાથી આગળ જોશું. પહેલા આપણે ધ્યાનનો શ્લોક કરશું, માને આહ્વાન કરશું. અતિ મધુર ચાપહસ્તામ અપરિમિતા મોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. માં આપણી સામે છે એવા ભાવથી આપણે આ બધું માને સમર્પિત કરી રહ્યા છે. એવા ભાવથી આપણે આગળ વધશું. 41 સુધીના શ્લોક આપણે કરી લીધા છે. હ્રિંકાર કંદરા સિંહી 42મો શ્લોક. હ્રિંકારાંભોજ ભૃંગિકા હ્રિંકાર સુમનો માધ્વી હ્રિંકાર તરુમંજરી. આપણે ત્રણેક શ્લોક સાથે બોલી લેશું. જાગૃતિબેન આગળ કરી દેશું બે. સકારાખ્યા સમરસા સકલાગમ સંસ્તુતા સર્વ વેદાંત તાત્પર્ય ભૂમિ સદસદાશ્રયા સકલા સચ્ચિદાનંદા સાધ્યા સદ્ગતિદાયિની સનકાદિ મુનિ ધ્યેયા સદા શિવ કુટુંબિની. તો 41મા શ્લોકથી 42મા શ્લોકથી આગળ જોશું. હ્રિંકાર કંદરા સિંહી હ્રિંકારાંભોજ ભૃંગિકા હ્રિંકાર સુમનો માધ્વી હ્રિંકાર તરુમંજરી. આજે રીમ પરના આપણે માના ત્રિશતીમાંના 20 નામો જોઈ રહ્યા છીએ. તો આ જે રીમ છે એ બીજા કૂટનો હવે છેલ્લો અક્ષર છે. એટલે કુલ 5 પેલા કૂટના અને 6 એમ 11 બધા નામો થઈ ગયા. હવે આપણે બીજા કૂટનો છેલ્લો રીમકાર ના નામો જોઈ રહ્યા છીએ. રીંકાર કંદરા સિંહી. સી પછી હ છે એટલે અનુસ્વારનો વ થશે. રીંકારને અનેક અનેક રૂપે અનેક અનેક ઉપમાઓ આપીને અનેક અનેક રીતે એને વર્ણન કરીને બતાડવામાં આવે છે રીંકારનું મહત્વ. રીમ એ માયા બીજ આપણે જોયું. રીમ એ શિવ શક્તિ બીજ. રીમ એ માનો એકાક્ષરી પ્રણવ મંત્ર તો બીજ મંત્ર છે. અને અથર્વ શીર્ષમાં પણ રીમકારની વ્યાખ્યા આપવામાં આવી છે. તો એ રીમમાં અહીંયા કહેવામાં આવે છે આગળ કે રીંકાર કંદરા સિંહી. કંદરા આપણે ગીરી પહાડ વન એની અંદર કંદરા એટલે ગુફાઓ. તો પર્વતની પણ ગુફાઓ હોય અને ગાઢ જંગલની અંદર પણ ગુફાઓ હોય. તો એ ગુફાની અંદર સિંહી એટલે કે સિંહણ. તો સીધો અર્થ તો એમ થાય છે કે એવી કંદરાઓમાં રહેનારી સિંહ. હવે એક અર્થમાં કે આખા વન ઉપર જે બધા પ્રાણીઓ ઉપર શાસન કરનાર જે રાજા છે, વનનો રાજા એ છે સિંહ. અને એમાં પણ એમ કહેવાય છે કે સિંહણ શિકાર કરે છે સિંહ કરતા પણ. અને પછી એના આખા પરિવારનું એનાથી પોષણ થાય છે. તો એ વધારે આક્રમક હોય છે. એટલે અહીંયા સિંહી એ માને એ રૂપક દ્વારા દર્શાવવામાં આવી છે. તો બીજા અર્થમાં આ સામાન્ય અર્થ થયો. બીજા અર્થમાં કે આપણું હૃદય જે છે એ સામાન્ય માનવીનું હૃદય જે છે એ એના હૃદયની ગુફામાં પણ એને કંદરા કેમ કીધી? તો ગુફા કેવી હોય? અંધારી હોય, અંદર પ્રકાશ ન હોય. તો અંધકાર જે છે એ તમસનું અજ્ઞાનનું પ્રતીક છે. તો એવા આપણા અંધકારમય અજ્ઞાનમય તમસમય એવા હૃદયની અંદર પણ એ સિંહી એક સિંહણ રૂપે અંદર આત્મા રૂપે રહેલી છે. તો અને કેવી રીતે એને પ્રાપ્ત કરી શકાય છે? તો ધ્યાનથી જ એને અંદર પ્રાપ્ત કરી શકાય છે. એટલે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. તો બધા જ મંત્રો નામ મંત્રો એક એક નામ મંત્ર રૂપ છે. એ માની એક એક પ્રકારની સાધના અને એમાં ઉચ્ચ ઉચ્ચ સ્તર બતાડતા જાય છે. રીંકારાંભોજ ભૃંગિકા. તો રીંકાર અંબોજ અંબોજ ભૃંગિકા. અંબોજ અંબ એટલે પાણી અને અંબોજ એટલે એની અંદરથી પાણીમાંથી જળમાંથી ઉત્પન્ન થયેલું. એટલે અહીંયા કમળની વાત છે. તો એમાં જ એટલે એમાંથી જન્મેલું. તો જે પાણીમાંથી જન્મેલું એવું જે કમળ છે એના ઉપર ભ્રમરી ભૃંગિકા. ભ્રમરો હોય ભૃંગ અને એનું અહીંયા ભૃંગિકા
એનું સ્ત્રી રૂપ કરેલું છે. તો બે સામાન્ય અર્થ શું છે કે મનરૂપી એક કમળ છે અથવા તો હૃદય કમળ છે, જેમાં એ માં ભ્રમરીની જેમ ગુંજાયમાન કરે છે. તો હવે એ જે કે એના પર મંડરાતી રહે છે એના ઉપર, કારણ કે કમળ જે છે એ ભ્રમરને આકર્ષિત કરે છે, એના મકરંદ માટે આકર્ષિત કરે છે. તો એવી જ રીતે જે સ્વયં જેનો એવા કમળ જેવો જે પોતાના હૃદયને સ્વચ્છ કરે છે, કમળના જેટલી પણ વિશેષતાઓ છે એવું ઉજ્જવળ કરે છે, કોમળ કરે છે, રુજુ કરે છે, મૃદુ કરે છે, પવિત્ર કરે છે. તો એવા હૃદયરૂપી કમળની કે તો મનરૂપી કમળની શોધમાં જ હોય છે માં. એને એવું કમળ એ માને આકર્ષિત કરી લે છે, એટલે માં એની ઉપર આકર્ષિત થઈને આવી જાય છે. અને આપણે એટલે શું કરવાનું છે આ નામમાંથી સાધના, કે આપણા મનને અથવા તો આપણા હૃદયને, એને હૃદય કમળને સ્વચ્છ કરવાનું છે. કેવી રીતે કલુષિત થયું છે આપણું મન? તો દ્વંદ્વથી, તો અજ્ઞાનથી. તો એ દ્વંદ્વ અને અજ્ઞાનને દૂર કરવા માટે માની અંદર વૃત્તિ રાખવાની, માનું જ સતત સ્મરણ કરવાનું, માની ઉપર જ ફોકસ કરવાનું. તો એના દ્વારા તેને દૂર કરી શકાય છે. અને મનને શુદ્ધ કરીને તેમાં માં ગુંજાયમાન થશે. તો માનો એ ગુંજારો આપણને કેવી રીતે સંભળાશે અથવા તો કેવી રીતે અનુભવ કરી શકશું? તો અત્યારે આપણે બહારથી સોહમ સાધના કરીએ છીએ, પણ પછી એ અંદર અનાહત શબ્દ એની મેળે કોઈ આઘાત વગર, કોઈ પ્રયત્ન વગર અનાયાસ એમાં ગુંજાયમાન થાય છે. એવી જ રીતે આપણે જે મંત્રનું સતત સ્મરણ કરીએ, સતત રટણ કરીએ, તો આપણે કંઈક કરતા હોય કે ન કરતા હોય, કંઈક બીજું કામ કરતા હોય, તો અચાનક એનું સ્મરણ થઈને એ અંદર ચાલ્યા કરતો હોય છે. તો એવી એ અહીંયા ઉપમા આપવામાં આવી છે કે રીંકારાંભોજ ભૃંગિકા. આગળ ત્રીજી સરસ મજાની ઉપમા આવી છે, રીંકાર સુમનો માધવી. તો સુમના એમ પણ કહી શકાય. તો સુમના એટલે સારું મનવાળા, એટલે કે દયાળુ, પરોપકારી એવા સુગંધિત એવા સુંદર એવા મનવાળા માટે એ માધવી બને છે. તો માધવી પાના લસા લલિતા સહસ્ત્રનામમાં નામ આવે છે. તો એ નામ દ્વારા આ નામને સમજી શકાય છે કે ત્યાં એનો અર્થ એમ બતાડે છે કે માદક એવો દ્રવ્ય, એવો રસ, એવો સોમરસ. તો જ્યારે કુંડલિની શક્તિ રૂપે એ ભક્ત જ્યારે આવું આગળના નામમાં બતાડ્યું એ પ્રમાણે પોતાનું મન એવું શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, અને જ્યારે એમાં એ ગુંજારવ, માના નામનો ગુંજારવ, રીમકાર શબ્દનો ગુંજારવ અંદર થયા કરે છે, ત્યારે એ સુપ્ત રહેલી કુંડલીની શક્તિ જે સૂક્ષ્મતર રૂપ છે એ ધીમે ધીમે ઉપર ચડે છે. ઉપર ચડીને અહીંયા સહસ્ત્રારમાં પહોંચે છે. સહસ્ત્રાર એ સહસ્ત્રદળ કમળ છે. તો અહીંયા સુમન એ ફૂલના અર્થમાં પણ લઈએ તો એ સહસ્ત્રદળ કમળમાંથી માધવી, એટલે કે એમાંથી જ્યારે શિવ સાથે એનું મિલન થાય છે, ત્યારે એવો માદક, એવો મદહોશ કરી નાખતો એવો જે દ્રવ, એવો જે સ્રાવ એ જે ગળામાં ટપકે છે, આખા શરીરની નાડીઓમાં સ્ત્રવે છે, જેનાથી ભક્ત આનંદિત થઈ જાય છે, મદહોશ થઈ જાય છે. જે લોકો મીરા પણ પછી ગાઈ ઉઠી છે, મોહે લાગી લગન ગુરુ ચનન નકી. તો લગન લાગી જાય છે એટલે માણસ એ પછી પ્રેમની મસ્તીમાં ખોવાઈ જાય છે, એને ભાન શાન નથી રહેતું. તો જેવી રીતે બહાર બાહ્ય જગતમાં એક અપ્રાકૃતિક રીતે લોકો શાનભાન ભૂલવા માટે મદિરાનો એટલે કે દારૂનો આશ્રય લે છે અને એવા બીજા કેફી દ્રવ્યોનો આશ્રય લે છે, પણ એ તાત્પુરતો હોય છે અને એ તો અંતે ઘાતક થાય છે. પણ અહીંયા એવી માદકતાની વાત છે કે જે પ્રેમની, ઉત્કૃષ્ટ એવા પ્રેમની અને માની સ્મૃતિમાં મા સાથે એકરૂપ થઈ ગયેલા એવા સાધકની વાત છે. તો એને માટે માં એવી માધવી રૂપ બની જાય છે. તો રીંકાર સુમનો માધવી અને રીમકાર તરુમંજરી. તો એ સુમનો માધવીમાં એવો જે સાધક હોય છે એના મનમાં એવી માં વ્યાપી જાય છે કે એને પછી બીજો કોઈ વિચાર જ નથી આવતો. એના એવું પ્રેમ, એવો પોતાના પ્રેમની ઊંડાણમાં એવી ગહેરાઈ જેને કહેવાય કે એમાં અંદર ડૂબી ગયો હોય છે પ્રેમ રસમાં, અને એટલે પછી એ તરબોળ થઈ જાય છે, મદહોશ થઈ જાય છે. રીંકાર તરુ મંજરી. તો રીંકાર તરુ એટલે કે વૃક્ષ, અને એની મંજરી તો આપણે
જે બધાએ પોતાના ઘરમાં તુલસીની મંજરી જોઈ હશે, તો આખો ફૂલનો ગુચ્છો જ હોય છે, એમાં ઝીણા 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 ફૂલ હોય છે, અને એ પણ બધી માખીઓને કે બધા મધમાખીઓને કે બધા પતંગિયાઓને આકર્ષિત કરતી હોય છે, તરુ મંજરી. તો એ તરુ મંજરી, તો એ મંજરી જે છે એ તરુમાંથી અભિવ્યક્ત થાય છે, અભિવ્યક્તિ છે એની વૃક્ષની. જાણે કે વૃક્ષ એટલે જાણે કે આપણો આત્મા, અને મંજરી એટલે જાણે કે એમાંની એની અભિવ્યક્તિ. તો અહીંયા રીમ જે પરાશક્તિની વાત થાય છે, એ સૃષ્ટિમાં જે કાંઈ સર્જન છે, વૃક્ષ એનું સર્જન છે, અને સર્જનમાંથી પછી વધારે બધી અભિવ્યક્તિ થઈને બહાર આવે છે. તો ફૂલ રૂપે, ફળ રૂપે વૃક્ષ એ પોતાની જાતને અભિવ્યક્ત કરે છે. આપણે તો એક નાનકડું બીજ વાવીએ છીએ, પણ એ બીજમાંથી આ બધી વસ્તુઓ બહાર અભિવ્યક્ત થાય છે. તો અહીંયા કહે છે કે અભિવ્યક્તિનું કારણ જે છે એ રીમકાર છે. તો એવી રીમકાર રૂપી છે કે તરુની અંદર મંજરી રૂપે એ બધું જ પ્રગટ થાય છે. તો સ્થૂળથી સૂક્ષ્મની વચ્ચે જેટલી પણ વસ્તુ હોય છે, સ્થૂળ રૂપે સૂક્ષ્મ રૂપે એક નાનું બીજ વાવ્યું હોય છે, અને પછી સ્થૂળ રૂપે એનું આખું વૃક્ષ થાય છે. એમાં પાંદડા, શાખા, ડાળી અને છેલ્લે અલ્ટિમેટલી ફૂલોનો ગુચ્છો, અને જે બધાને આહ્લાદિત, આકર્ષિત કરે એવી જે સૃષ્ટિનું સર્જન થાય છે, એવી જે તરુમંજરી થાય છે. તો એવું એ બધાની કરનારી એવી જે છે એ રીંકાર તરુમંજરી છે. એટલે માં અને એના બીજ મંત્રમાં કોઈ ભેદ નથી, એવું પણ આ નામ દર્શાવે છે કે તરુ મંજરી અને રીમકાર. તો એ સ્થૂળ અને સૂક્ષ્મ એટલે કે માનો મંત્ર અને માં પોતે, એમાં કોઈ ભેદ નથી. આગળનો શ્લોક જોશું. હવે અહીંયા રીમના બધા નામ પૂરા થઈ ગયા આપણા. હવે જે પંચદશીનો 12મો અક્ષર છે, પેલા પછીના 12, 13, 14, 15 એટલે સ, ક, લ, રીમ, એ ત્રીજો કૂટ જે છે શક્તિકૂટ, એનો જે પહેલો અક્ષર છે એ 2 કૂટ પૂરા થઈ ગયા, અને ત્રીજા કૂટનો પહેલો સ છે. તો અહીંયાથી હવે સ ના નામ શરૂ થાય છે. પેલું સકારાખ્યા સમરસા સકલ આગમ સંસ્તુતા સર્વ વેદાંત તાત્પર્ય ભૂમિ સદસદાશ્રયા. તો સકારાખ્યા પેલું નામ છે, સકારાખ્યા. સ આખ્યા એટલે કહેવાય છે અથવા તો ઘોષિત કરાય છે. તો હવે અહીંથી કહેવાય છે કે સ બીજના નામો, જે એના લાભો અને એને વિશેની બધી વાતો એ હવે પ્રસ્તુત કરવામાં આવે છે, ઘોષિત કરવામાં આવે છે, આખ્યાયિત કરવામાં આવે છે. સકારાખ્યા. તો બીજા વારિભાષ્ય રહસ્યમાં એનું વધારે વર્ણન વિસ્તૃત કરવામાં આવે છે કે ત્રીજો જે કૂટ છે એ ચંદ્રમાની 100 કરોડ ચંદ્રમાની પ્રભા જેવો છે, અને તે લલાટના મધ્ય ભાગમાં છે, માથાના મધ્ય ભાગને સ્પર્શે છે. તો આપણે લલિતા સહસ્ત્રનામમાં 3 કૂટોની વાત જોઈ છે. તો એમાં ત્રીજો કૂટ જે આવે છે કંઠથી અહીંયા સુધીનો, તો એમાં આજ્ઞાચક્ર સુધીનું એક ત્રીજો કૂટ પૂરો થાય છે. એના પછી લલાટના મધ્યમાં, તો શિરની ઉપર, આજ્ઞાચક્રની ઉપર એ કોટી કોટી એવા ચંદ્રની પ્રભા જેવો એવો જે શક્તિકૂટ શક્તિશાળી છે, ત્યાં આ સૌહો એ એનો આધાર છે, એવો એ બીજ ત્યાં હોય છે, એવું કહેવામાં આવે છે. તો અહીંયા એ સૃજનનું પણ પ્રતિનિધિત્વ કરે છે, અને આ સૌહો એ મંત્ર, જેમ કે આપણે ખડગમાલામાં જોયું હતું. તો એમ ક્લીમ સૌહો, તો સૌહો, સૌ અને પછી વિસર્ગ, તો એ જે છે એ સૃજનનું પ્રતિનિધિત્વ કરે છે. તો આના દ્વારા કુબેરના, ધનના દેવતા કુબેર પણ એ મંત્ર દ્વારા માની આરાધના કરે છે, અને એટલે ધાન્યથી એના ભંડારી બની જાય છે. પછી આવે છે સમરસા. સમરસતા એટલે સમાન ભાવ. તો માં એ બધામાં સમાન ભાવે છે. તો વસ્તુઓની બહારની ગુણવત્તાઓ, એના વિશેષતાઓ અલગ અલગ હોઈ શકે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમુદ્ર લઈએ તો એ ખારો હોય છે અને વિશાળતા પણ હોય છે. પછી એકાદી શેરડી લઈએ તો એ ગળી હોય છે. પણ એ બંનેના ગુણો ભલે અલગ અલગ હોય, કોઈમાં ખારાશ હોય, કોઈમાં મીઠાશ હોય, કોઈમાં કડવાશ હોય, કોઈ સુંદર હોય, કોઈ અસુંદર હોય, પણ એની અંદરનું સાર તત્વ છે, જે ચૈતન્ય તત્વ છે, જે આત્મા રૂપે છે, એ બધાના સમરસા, તો એમાં સમાન ભાવે છે. એટલે
એક વટવૃક્ષ હોય અને એનું એક બીજ હોય છે, તો એ બીજ કેટલું હોય છે? સાવ હલકું ને નાનું, હવાથી પણ ક્યાંય પણ જઈને પ્રસ્થાપિત થઈ જાય છે. કોઈ વડનું કે પીપળાનું વૃક્ષ ઉગાડવા નથી જતા, એના ટેટામાંથી એના હલકા બીજ પવન પરાગનયનથી જઈને ક્યાંય ને ક્યાંય બીજે જઈને અવસ્થિત થઈ જાય છે. તો એ જ પ્રમાણે દરેક એ જો પણ લાગે કે કેટલું હલકું ને નાનું બીજ છે, પણ એ જો બીજ જે છે એ કારણ શેનું છે? તો આટલું મોટું વિશાળકાય વટવૃક્ષ થાય છે. જેવી રીતે કે પ્રયાગરાજમાં જુઓ તો અક્ષય વટ છે, આજે 4-5 હજાર વર્ષથી છે, એવો ને એવો લીલો કુંજાર છે. જો તમને સમય મળે તો તમે જરૂર એની મુલાકાત લેજો. તો એ અક્ષય વટ, અને કેટલા બધા ઘેરામાં એક જ સંપૂર્ણ વટ ઘેરાયેલો છે. તો એ એક માનવીની કેપેસિટીની બહારની વસ્તુ છે. તો માં એક એવા નાના બીજમાંથી પણ આટલું મોટું વિશાળ એવું ભવ્ય એવું વટવૃક્ષ જેમ નિર્માણ કરે છે, એવી જ રીતે પ્રત્યેક વસ્તુના સારમાં એ સારરૂપ રહેલી છે. એટલે એની શોધ કરવાની હોય તો એમ કે છે કે અંદર જઈને જ, એટલે કે વસ્તુના બહારી રૂપ ગુણને છોડીને એના સાર તત્વમાં જઈએ તો એનો અનુભવ જેમ કરી શકાય, એમ વ્યક્તિએ પોતાને ધ્યાન ચિંતનથી પોતાની અંદર જ એનો સારી રીતે અનુભવ કરે તો એ આનંદ તરફ લઈ જાય છે. જેમ કે તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્મની વ્યાખ્યા કહેવામાં આવે છે કે રસો વૈ સહ, તો બ્રહ્મને આનંદનું સ્વરૂપ કીધું એને, કારણ કે રસ સ્વરૂપ છે. તો એવું અહીંયા માને આ નામ આપવામાં આવ્યું છે, સમરસા. અને આ નામ આત્મ સાક્ષાત્કારના પાસાને પણ બતાવે છે કે ઉપનિષદોમાં શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, એ એનું મહાવાક્ય આવે છે, એટલે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. પણ અહીંયા આ નામ એનાથી પણ આગળનું એક સ્ટેપ બતાડે છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, બરાબર છે, પણ એટલામાં બ્રહ્મ સીમિત નથી. મારા સિવાયનું પણ મને આજુબાજુમાં જે કાંઈ દ્રશ્યમાન છે, બ્રહ્માંડમાં જે કાંઈ પદાર્થો છે, એ પણ બધા બ્રહ્મરૂપ જ છે. તો બ્રહ્મની સિવાય કાંઈ છે જ નહીં. એટલે વ્યક્તિગત આત્મા તો બ્રહ્મનો એક નાનો લઘુ અંશ માત્ર છે, પણ પરાશક્તિ જે છે એ દરેક પ્રાણી, દરેક ભૂત, દરેક જડ ચેતન, દરેક વસ્તુ પદાર્થ બધાના સાર રૂપે ઉપસ્થિત છે, અને એના વગર અસ્તિત્વ સંભવ જ નથી. તો એવી એ સમરસા છે. પછી સકલ આગમ સંસ્તુતા. સકલ આગમ સંસ્તુતા. આગમ કોને કહેવાય છે? કે આપણા ઉપનિષદોને, વેદાંતને કહેવાય છે આગમ, કારણ કે એમાં બ્રહ્મ વિશેની બધી વાત કરાયેલી છે. તો એના દ્વારા સકલ એટલે સર્વ પ્રકારના આપણા એવા જે પારંપરિક, જે આપણા સર્વમાન્ય પ્રામાણિક એવા ગ્રંથો છે, એ ગ્રંથો દ્વારા, આગમના ગ્રંથો દ્વારા સંસ્તુતા એટલે સ્તુતિ કરાયેલી. તો આ નામ જે છે એ માના, બ્રહ્મના અસ્તિત્વના એવા ગુણની વાત કરે છે કે બ્રહ્મ સૃષ્ટિની પહેલા પણ હતું, જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે સૃષ્ટિ વખતે, ત્યારે પણ એ અસ્તિત્વમાં રહે છે, અને જ્યારે સૃષ્ટિનો વિલય થઈ જાય છે, વિઘટન થઈ જાય છે, ત્યારે પણ જે બચે છે એ બ્રહ્મ જ બચે છે. તો એ એટલા માટે ફરીથી બચે છે કે ફરીથી સૃષ્ટિનું સર્જન શક્ય બને. તો વેદાંત ઉપનિષદ જેવા પવિત્ર ગ્રંથોના માધ્યમથી એને ઘોષિત કરાય છે. આપણે કીધું સકાર આખ્યા, એટલે ઘોષિત કરાઈ રહ્યું છે. હવે એના લાભો અથવા તો એના વિશેના ગુણો અથવા તો એની મહત્તા, તો આ ફક્ત એને આપણે ફક્ત ઉપનિષદનું વાંચન કરી લઈએ તો એને જો સમજી લઈએ બરાબર, અને એના પછી માની જો કૃપા આપણને પ્રાપ્ત થાય તો આપણે એને અનુભવ કરી શકીએ છીએ. તો સકલાગમ સંસ્તુતા. સર્વ વેદાંત તાત્પર્ય ભૂમિ. સર્વ વેદાંત, અહીંયા પહેલા આગમની વાત કરી, તો એક રીતે આગમ અને પછી અહીંયા વેદાંત, તો બંને પ્રકારના ગ્રંથો. તો વેદાંત એટલે ઉપનિષદ, અહીંયા ફક્ત બધા ઉપનિષદ, કે ઉપનિષદમાં બધો જ્ઞાનકાંડ છે, વેદોની અંદર 4 છે, તો એના પહેલા એનો જ્ઞાનકાંડ છે, બ્રાહ્મણ, આરણ્યક, અને સૌથી છેલ્લો જે છે એ એનો વેદાંત, એટલે કે એનો અંતિમ ભાગ ઉપનિષદ છે. તો એનું તાત્પર્ય એટલે શું? કે એમાં શું કથિત કરાયેલું છે, એનો સાર સ્વરૂપ શું છે? તો અદ્વૈત દર્શન છે. તો અહીંયા પણ શિવ શક્તિનો અદ્વૈત છે, અથવા તો બ્રહ્મ અને પરાશક્તિનો અદ્વૈત છે, એટલે કે પરાશક્તિ એ જ બ્રહ્મ છે. તો એના આધારરૂપ, એની તાત્પર્ય
એના તાત્પર્યની ભૂમિ એટલે એની આધાર રૂપ પણ માં જ છે. એટલે કે દરેક વેદાંત જેની વાત કરે છે, જેનું તાત્પર્ય સમજાવવા માંગે છે, એનો આધાર જે છે એ જે કોની વાત કરે છે, તો એ બધા ઉપનિષદો એ પરાશક્તિનો જ મહિમા ગાયો છે, એને જ કથિત કરે છે, એને જ ઘોષિત કરે છે. આ જ રીતે આના પેરેલલમાં લલિતા સહસ્ત્રનામમાં આવે છે સર્વોપનિષદ ઉદ્દુતઘૃષ્ટા. તો અહીંયા ઉદ્ઘૃષ્ટા, ઉદ એટલે કે માનું ત્યાં સર્વોચ્ચ પદ, એના સ્થાનની દ્રષ્ટિએ, પદની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ એની શ્રેષ્ઠતા દર્શાવવા માટે ઉદ શબ્દ વપરાયો છે. તો અને દૃષ્ટા તો ત્યારે એ ઘોષણા કરાઈ છે. તો એ ત્યાં એ લલિતા સહસ્ત્રનામમાં પણ આ જ પ્રકારના નામની વાત છે કે એની સહાયતાથી જ શક્તિ જ બ્રહ્મને પ્રાપ્ત કરાવી શકે છે. આપણે પહેલા પણ કહ્યું શિવ જ્ઞાન પ્રદાયિની, તો શિવનું જ્ઞાન આપનારી પણ એ છે, અને માં છે તો હાથ પકડીને શિવ સુધી લઈ જનારી પણ એ છે. હવે શિવનું પ્રાગટ્ય અથવા તો એનું કેટલું બ્રહ્મનું પ્રગટીકરણ આપણી સામે રજૂ કરી શકાય એની પણ સમજ માને વધારે હોય કે એક બાળક કેટલું તેજ સહન કરી શકશે. શિવ એ પરમ તેજ, પરમ આભા, પરમ ચૈતન્ય, આંખને આંજી નાખે એવું એનું પ્રખર તેજ. તો એવું કેટલું બાળક સહન કરી શકશે એ બધું નક્કી કરનારી માં છે, અને એ રીતે પોતાના બાળકને આંગળી પકડીને સાધકને શિવ સ્વરૂપ સુધી લઈ જાય છે. એટલે આ બધાનો સર્વોચ્ચ જ્ઞાનનો એ આધાર હોવાથી તેના દ્વારા બ્રહ્મનો એ બ્રહ્મ સાથે આત્માનો સંબંધ સ્થાપિત કરાવીને અને એને જાળવી રાખવામાં પણ એ કારણભૂત છે. એટલા માટે એને કીધું છે કે સર્વ વેદાંત તાત્પર્ય ભૂમિ સદ સદાશ્રયા, સદ અને અસદની આશ્રયા. તો સત અને અસત બંને તેના પર આશ્રયા એટલે નિર્ભર છે, એના આશ્રિત છે, એટલે કે બંનેની તે આશ્રયદાતા છે. આમ બ્રહ્મની અહીંયા પણ સર્વોચ્ચતા દર્શાવે છે. તો એ લલિતા સહસ્ત્રનામમાં નામ આવે છે નિરાશ્રય, એટલે કે એ પોતે કોઈના પર નિર્ભર નથી, એને કોઈના આશ્રયની જરૂર નથી, પણ એ સત અને અસત બંનેને આશ્રય આપનારી છે. તો વેદો જે છે એનું નેતિ કરીને ગાન કરે છે. નેતિ એટલે એમ પૂછે કે આ બ્રહ્મ છે, તો કહેશે કે ના, આ બ્રહ્મ નથી. શરીર બ્રહ્મ છે, ના. મન બ્રહ્મ છે, ના. બુદ્ધિ બ્રહ્મ છે, ના. તો એમ જગતના દરેક પદાર્થ એટલે દરેક વસ્તુને નિગેટ કરે છે, ના, આ નથી, આ નથી, આ નથી. તો પછી છેલ્લો પ્રશ્ન મળે કે આટલું બધું નેતિ કર્યું તો છે શું? છેલ્લે કાંઈક તો કયો કે શું છે? તો ત્યારે વેદો એમ જ કહીને ઉભા રહેશે કે એ કંઈ નથી અને સાથે બધું જ છે. આ બે વિરોધાભાસી એક સાથે છે. તો તે એના જવાબ આવી રીતે ઉપનિષદમાં આપણને મળે છે કે જે બ્રહ્મ એ કંઈ નથી અને સાથે સાથે બધું જ છે, એટલે કે બધું જ સત સ્વરૂપ એ જ છે. તો આપણે આ એક વર્ણનાતીત છે. બ્રહ્મને વર્ણનમાં વાણી અને મનસા અગોચર છે, એટલે એને વર્ણન કરી શકાય એમ નથી. એટલા માટે અહીંયા માને જ્યારે દેવી અથર્વશીર્ષમાં દેવો પૂછે છે કે હે મહાદેવી કાશી ત્વમસી, તમે કોણ છો? ત્યારે દેવી છે અહમ બ્રહ્મ સ્વરૂપિણી મત્ત પુરુષ પ્રકૃતિ પુરુષાત્મક જગત શૂન્યંચા શૂન્યંચ અહમ. તો અહીંયા માં પોતે પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે દેવતાઓને, એને કહે છે કે મારાથી જ આ પ્રકૃતિ અને પુરુષયુક્ત શૂન્ય અને અશૂન્ય એટલે સત સ્વરૂપ અને અસત સ્વરૂપ જગત ઉત્પન્ન થયું છે. એ વાત જ્યારે કહે છે પછી દેવતાઓ એની મહિમા ગાન કરતા કરતા આખું અથર્વશીર્ષમાં માનું ગાન કરે છે. તો અજાહમ અનજાહમ, તો અજા એટલે પ્રકૃતિ ઊંચું અને અનજા એટલે અપ્રકૃતિ પણ ઊંચું. એટલે કે જે તમને નાશવંત દેખાય છે પ્રકૃતિ સ્વરૂપ એ પણ ઊંચું, અને જે એની અંદર રહેલું અવિનાશી તત્વ છે, ચૈતન્ય તત્વ છે, જે આત્મ તત્વ છે, એ પણ ઊંચું. તો બ્રહ્મ તત્વ જ આમ એકી સાથે બંને હોઈ શકે. એટલા માટે અહીંયા કહેજો કે સદ અને અસદની આશ્રયા. સકલા સચ્ચિદાનંદા સાધ્યા સદગતિદાયિની સનકાદિ મુનિ ધ્યેયા સદાશિવ કુટુંબિની. તો સકલા શબ્દ આપણને પહેલા પણ કલા તરીકે આવી ગયો છે. તો બે રીતે લઈ શકાય છે. કલા એટલે કોઈ અંશ એટલે કે ભાગ. તો એ રીતે જેમ ચંદ્રની કળા છે, 16 કળા છે, તો એમાં નિત્યા કળા જે આપણે શ્રીયંત્રમાં જોયું, ખડગમાલામાં જોયું, તો એ
નિત્યા કલા રૂપે પણ છે અને 16 કળાઓમાં પણ વ્યક્ત છે. એવી જ રીતે સૂર્યની 12 કળા છે, અગ્નિની 10 કળાઓ છે. તો બધી સકલા, બધી જ વસ્તુની જે પણ કલાઓ છે, સમયની પણ કલા છે. તો ઘટિકા, તો એમાં ઘડી, પળ, વિપળ, પછી દિન, મહિના, સપ્તાહ, મહિના, વર્ષ, ઋતુ, એ રીતે અયન, તો એ બધી પણ એક એના અંશ છે, સમયના અંશ. તો એ પણ ઘટિકા છે. તો એ રીતે પણ કહી શકાય કે એ બધા અંશ રૂપે, એટલે બધી જ કલા રૂપે, સમયની બધા જ અંશ રૂપે છે. પછી લલિતા સહસ્ત્રનામમાં એમાં આવે છે ચતુષ્ષષ્ટિ કલામયી, એટલે કે 64 પ્રકારની કળાઓની વાત આવે છે. તો બધી જ કલા એ રીતે પણ લઈ શકાય. તો બધી રીતે એ બધાની અંદર માં રહેલી છે, એટલે કે એને વ્યાપીને રહેલી છે. અને ત્રિક દર્શનમાં એક અલગ રીતે એની વ્યાખ્યામાં આપવામાં આવી છે સકલા શબ્દની, કે મનુષ્યની આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ છે, અથવા તો કયા કયા સ્તરે છે, એની અવસ્થાઓ, એના 7 તબક્કાઓ બતાડ્યા છે. તો એમાં સૌથી નીચેનો નિમ્નતમ તબક્કો છે, પહેલી જે અવસ્થા છે એ બતાડી છે. એનું નામ નીચલા સ્તરની અવસ્થાના નામ છે સકલા અવસ્થા. એટલે કે જેમાં એક વ્યક્તિ જે છે એ એનામાં 3 પ્રકારના મળ છે. તો આણવ મલ, માયિક મલ, કાર્મિક મલ. તો કર્મના દ્વારા પાછલા જન્મમાં કરેલા કર્મોને લીધે જે સંસ્કારો છે એવો મળ છે. પોતે પોતાની જાતને માયાથી આવૃત સમજે છે, એટલે પોતે અલ્પ બુદ્ધિ, અલ્પ શક્તિ છે એવું જે સમજે છે, એવો માયાને લીધે પોતાને ભગવાનથી અલગ સમજે છે. એવા 3 પ્રકારના મળોથી જે આવૃત છે એવા વ્યક્તિને, એની અવસ્થાને સકલા કહેવાય છે. તો અહીંયા સકલાથી ત્રિકદર્શનમાં એમ પણ બતાડવામાં આવ્યું છે કે ભક્તોના હૃદયમાં રહેલી છે એના આત્મા રૂપે એટલું જ નથી, આવી સકલા એવી અવસ્થાવાળા વ્યક્તિઓના પણ હૃદયમાં એટલી જ રહેલી છે. ભલે એને શોધ કરે કે ન કરે, ભલે એનામાં ચિંતનમાં લાગેલો હોય કે એનાથી વિમુખ હોય. તો સકલા સચ્ચિદ આનંદા, સચ્ચિદ અને આનંદ એ બ્રહ્મના 3 પાસા બતાડવામાં આવે છે. આ જ્યારે વ્યક્તિમાં હોય છે, મનુષ્યમાં, ત્યારે એને ગુણો કહેવાય છે, અને એ ક્રમિક ઉદ્ઘાટિત થાય છે. જેમ કે સૌથી પહેલા જે માણસની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે, તો એને પહેલા હું કોણ છું એવું એને વિચાર આવે છે, અને પોતાના અસ્તિત્વનું એને ભાન થાય છે કે મારો જન્મ છે એને માટે છે. એની એ ખોજ કરે છે. અને પછી એને એ પણ, જેમ ગીતાના બીજા અધ્યાયમાં કીધું એમ, કે આ શરીર ન રહે તો પણ એક આત્મા સ્વરૂપ રૂપે અસ્તિત્વ તો હંમેશા રહે જ છે, અસ્તિત્વનો નાશ થતો નથી. જેમ કે વિજ્ઞાનમાં પણ કહે છે કે એનર્જી એ ક્યારે પણ એનો નાશ થતો નથી. તો એ એક રૂપથી બીજા રૂપમાં રૂપાંતર થયા કરે છે. E=mc² એવું જે આઇન્સ્ટાઈને શોધી કાઢ્યું. તો એવી રીતે પહેલા એને અસ્તિત્વનું ભાન થાય છે, એટલે કે સતનું, સત એટલે અસ્તિત્વ. પછી ચિદ, એટલે એના પછી એ પોતાનો અભ્યાસ કરે છે, કે ધ્યાન કરે છે, કે ચિંતન કરે છે. તો એના પછી એની ચેતના જે હોય છે એની ઉચ્ચ સ્તરે લઈ જાય છે. એટલે કે ચેતનાનો વિસ્તાર કરે છે. જે પહેલા એકદમ સંકુચિત, પોતે અહમ કેન્દ્રી હોય, કે સ્વાર્થી બુદ્ધિના હોય, અને પછી એ ધીમે ધીમે એટલી વ્યાપક થતી જાય કે આખું વિશ્વ, વસુધૈવ કુટુંબકમ એવી એની ચેતનાનો વ્યાપ્ત થાય છે, કે બધાને પોતાની અંદર સમાવી લે. અને જ્યારે એવું થાય છે, ત્યારે ત્રીજું સ્ટેપ, ત્રીજું જે ગુણ છે એ વ્યક્તિની અંદર ઉદ્ઘાટિત થાય છે, કે આનંદ. એટલે પછી એને કોઈ વસ્તુનો દુઃખ રહેતું જ નથી. જ્યારે બધા જ મારી અંદર સમાયેલા છે અને હું બધાની અંદર સમાયેલો છું, એવી જ્યારે ભાવના થાય છે, ત્યારે પછી એ આનંદ સ્વરૂપ થઈ જાય છે. તો મનુષ્યમાં આ ક્રમિક હોય છે, સચ્ચિદ અને આનંદ. પણ બ્રહ્મમાં એ બધું એકી સાથે એકત્રીકરણમાં હોય છે. એ 3 ગુણ 3 અલગ અલગ નથી. જે સત છે, જેનું અસ્તિત્વ હંમેશા હોય, એ જ ચેતના કહેવાય. અને જે ચૈતન્ય સ્વરૂપ છે એ જ આનંદ સ્વરૂપ છે. જડને કોઈ દિવસ આનંદની અભિવ્યક્તિ હોતી નથી, અને એ અનંત હોય છે. સત જે એને કહેવાય છે કે જે 3 કાળમાં હોય, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન, એને ક્યારે કાળથી પરે હોય, એને સત કહેવાય. તો એવું જે બ્રહ્મનું સ્વરૂપ છે, એવી માં સચ્ચિદ આનંદા સ્વરૂપા છે. સાધ્યા એટલે એને એક રીતે પ્રાપ્ત કરી શકાય એવી છે, સાધ્ય કરી શકાય છે એવી એ સાધ્યા છે. પણ કેવી રીતે સાધ્યા છે? તો પહેલા તો આપણે એની મહાનતા, એની ભવ્યતા, એની દિવ્યતા, એના ગુણો જાણીએ. જ્યારે આપણે કોઈને વિશે જાણીએ
તો આપણને એકદમ અહોભાવ થાય, હો આનામાં આવા બધા ગુણ છે, આટલું ભણેલો છે, આટલી બુદ્ધિ છે. કોઈને જો પૈસા વિશેનો આદર હોય, તેમાં આટલા પૈસાવાળા છે, એમ કે એના જે પણ ઐશ્વર્ય કે ગુણો હોય એને જ્યારે વ્યક્તિના જાણે તો એને માટે એનો અહોભાવ જાગે, એને માટે એના આદર જાગે. તો એમ માની મહાનતા, ભવ્યતા એને જાણીને પછી એની કૃપા પ્રાપ્ત કરીને કે હું એક એના મહાન ગુણો કે દયાળુતા, કરુણાસભર છે, કૃપાળુતા છે, સમરસા છે, આવી બધાનું ધ્યાન રાખનારી છે. તો સૌને પ્રેમપૂર્ણ એવી પ્રેમ ભાવનારી છે. તો એવા બધા માના ગુણો જાણીને, માની ભવ્યતાને જાણીને પછી એની કૃપા પ્રાપ્ત કરીને એને સાધી શકાય છે, મેળવી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં અનેક સાધનો બતાડ્યા છે, તંત્રમાં પણ અનેક સાધનો બતાડવામાં આવ્યા છે, અનુષ્ઠાન અમુક બતાડવામાં આવ્યા છે, મંત્ર જપ કરવા બતાડ્યા છે. જેમ કે આમ ખાલી રીમનો જાપ, આપણે જેમ અત્યારે ત્રિશતીનો જાપ, દર શુક્રવારે લલિતા સહસ્ત્રમ નામનો જાપ, આવી રીતે પૂજા અર્ચના, ચિંતન, સ્વાધ્યાય અત્યારે જ આપણે કરી રહ્યા છીએ જેવી રીતનો સ્વાધ્યાય, તો એ બધા જ વિવિધ સાધનો અને જુદી જુદી રીતો શાસ્ત્રોમાં અને તંત્રોમાં સમજાવવામાં આવી છે. તો પણ એનાથી સૌથી સરળ અને આપણે બીજી વાત કરશું, અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે એટલે સૌથી સુંદર સરળ ઉપાય કયો છે? સતત ચિંતન. તો ગીતામાં પણ ભગવાને 8મા અધ્યાયમાં જે ઉપાય બતાડ્યો છે એમાં રામસુખદાસજી તો એકદમ આગ્રહપૂર્વક કહે છે કે આખી ગીતામાં ક્યાંય સરળ શબ્દ નથી, ફક્ત 8મા અધ્યાયના 14મા શ્લોકમાં જ આપેલો છે. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. તો એમાં કે છે કે જે મનુષ્ય મારામાં અનન્ય ચિત્ત થઈને, અનન્ય ચેતા થઈને સદાય નિરંતર મુજ પરમાત્માને સ્મરે છે, સ્મરણ કરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલો યોગીન, યોગયુક્ત, નિત્યયુક્ત, યુક્ત એટલે જોડાયેલો, એવા યોગીને માટે હું હમ સુલભ તસ્યાહમ સુલભ, એને માટે હું સુલભ છું, સહજ પ્રાપ્ત છું. પછી તેની ભક્તિ જ્યારે પ્રેમમાં પરિણમે છે ત્યારે માની કૃપાનો વરસાદ વરસે છે. અને જ્યારે માની કૃપાનો વરસાદ વરસે છે, કેવી રીતે ખબર પડે કે હવે માની કૃપા મારા પર છે? તો જે વ્યક્તિ સતત આનંદમાં રહેતી હોય, બહારની પરિસ્થિતિથી વિચલિત ના થતી હોય, તો સમજવાનું કે એના ઉપર માની કૃપા છે. આપણે આપણા મનની ઈચ્છાઓ પૂરી થાય તો આપણે એમ સમજીએ છીએ કે માની કૃપા છે, મનની ઈચ્છા પૂરી ન થાય તો એમ સમજીએ છીએ કે આપણા પર માની કૃપા નથી. આપણી પાસે પૈસા ઓછા છે તો માની કૃપા નથી. આપણા જીવનમાં કઈ અઘટિત બની ગયું, કોઈ સ્વજનનું મૃત્યુ થઈ ગયું તો લાગે કે માની કૃપા નથી. એવું નથી. અમારા મેડમ હંમેશા એમ કહેતા હતા કે માં જ્યારે કોઈના પર કૃપા કરે છે ને, તો પોતાના જે ગુણો છે એ એને આપી દે છે, પોતાના જે ઐશ્વર્ય છે એ એને આપે છે. તો મામાં પ્રેમ છે, તો મામાં આનંદરૂપ છે. આપણે આગળના જ નામમાં જોયું સચ્ચિદ આનંદ સ્વરૂપિણી. તો એ આનંદ પોતાના ભક્તોને આપી દે છે. એટલે જો કોઈ હંમેશા આનંદમાં રહેતું હોય અને પ્રસન્ન ચેતસો યાસુ એમ કરીને બીજા અધ્યાયમાં પણ ગીતામાં ભગવાને કીધું છે કે તો એને કોઈ વ્યાધિ કે દુઃખ રહેતા નથી. તો પ્રસન્નતા, આનંદ એ માની કૃપા છે, કરુણા છે. એના આનંદના રૂપમાં માને અનુભવી શકે છે. પછી સદગતિદાયિની તો ભક્તોને સારી રીતે ઉત્તમ ગતિ દેનારી છે. સદગતિ એટલે છેલ્લે મોક્ષ અથવા તો મુક્તિ આપનારી છે. તો આ જન્મ મરણ રૂપી જે ચક્ર છે અને એમાં સુખ અને દુઃખ વારે વારે અનુભવ્યા કરીએ. થોડાક કાંઈ પુણ્ય કર્યા હોય તો સુખનો અનુભવ કરીએ છીએ, પોતાને મનને અનુકૂળ પરિસ્થિતિ હોય તો. વળી પાછા કોઈ વિપત્તિ આવે તો દુઃખનો અનુભવ કરીએ છીએ. તો એ બધામાંથી છુટકારો પામવો હોય એક વારનો, હંમેશ માટેનો, તો એવી શાશ્વત આનંદ અપાવનારી સદગતિદાયિની છે. અને એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો કઈ બંધન એટલે આમ કઈ કોઈ આપણને, અત્યારે આપણે સ્વતંત્ર ભારતમાં કોઈ આપણને જેલમાં પૂર્યા કે કઈ આમ સાંકળોથી બાંધી રાખ્યા છે, એવું કોઈ બંધન આપણને દેખાતું નથી. બંધન મનનું જ છે. તો મનથી જ એને પ્રાપ્ત કરી શકાય છે. અને એટલે સતત સ્મરણથી, આગળના નામમાં જેમ બતાડ્યું એમ કે સતત સ્મરણથી, સહજ ધ્યાનથી મનમાં એ હંમેશા વ્યાપ્ત રહેવા માંડે છે. મનની અંદર આખા મનને ઘેરીને રહેવા માંડે છે. અને આ જ મુક્તિની પ્રથમ અવસ્થા છે. મન જો બીજા વિચારોથી મુક્ત થાય અને માના જ વિચારમાં મામય ભરેલું રહે તો એ જ
સદગતિ તરફ જનારી આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે એવું સમજવાનું. અને ધીરજ અને દીર્ઘકાળના અભ્યાસથી આ શક્ય બને છે. તો સદગતિદાયિની. સનકાદિ મુનિ ધ્યેયા. સના, સનત કુમાર અને સનંદન એ 4 મહાન ઋષિઓ બ્રહ્માના માનસ પુત્રો છે, એને સનકાદિ કહેવાય છે. તો એ સનક આદિ એટલે 4 એમાં સમાવેશ આવી જાય છે. એના દ્વારા ધ્યેયા, એના દ્વારા આરાધિત અથવા તો ધ્યાન કરાયેલા એવા. તો જ્યારે ભગવાન સદાશિવ દક્ષિણામૂર્તિ સ્વરૂપે એમને દીક્ષિત કર્યા હોય છે અને 4 જણા બ્રહ્મના ઉપદેશ માટે થઈને અહીંયા ત્યાં ફરતા હોય છે અને છેલ્લે દક્ષિણામૂર્તિ સ્વરૂપે ભગવાન સદાશિવ એમને નજરમાં આવે છે કે જે એક મોટા વટવૃક્ષની નીચે બેઠા હોય છે પદ્માસન વાળીને, અને આંખો બંધ હોય છે, શાંત સ્વરૂપે યોગ ના અવસ્થામાં એવા મુદ્રામાં બેઠા હોય છે. ત્યારે ત્યાં આવીને એ લોકો બેસે છે સામે. એ વૃદ્ધ એવા શિષ્યોથી ઘેરાયેલા એવા દક્ષિણામૂર્તિ હોય છે. એમની વચ્ચે કોઈ સંવાદ થતો નથી, મૌન જ વ્યાખ્યાન થાય છે અને એ 4 જણાના સંશયોનો ભેદ થાય છે અને પછી એ લોકો માને આરાધના કરે છે. તો સનકાદિ મુનિ ધ્યેયા. સદાશિવ કુટુંબિની એ સદાશિવના કુટુંબની છે, કુટુંબિની કુટુંબની અંદરની વ્યક્તિ છે. તો સદાશિવ એનું કુટુંબ એટલે શિવ, શક્તિ, ગણપતિ, કાર્તિકેય. તો એ બધા, અને એ કોઈ એકબીજાથી જુદા છે નહીં. આપણા શરીરની અંદર જ મૂલાધારમાં જે છે એ ગણેશજીનું સ્થાન કહેવાય છે. ગણેશ અથર્વશીર્ષમાં આવે છે. તો એ મૂલાધારમાં સ્થિત છે. 6 ષટચક્રો છે, એને કાર્તિકેયનું સ્વરૂપ કહેવાય છે. શિવ અને શક્તિ રૂપે સહસ્ત્રારમાં એનું ઐક્ય છે, કુંડલિની રૂપે, શક્તિ રૂપે છે. અને તો એ કુટુંબિની એની અંદર એટલે કે માને પહેલા તો શિવ એક પરમ શિવ જે છે એ એક શુદ્ધ ચેતના સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ હોય છે. એનામાં કોઈ ક્રિયા હોતી નથી. એ નિર્ગુણ નિરાકાર. અને એમાંથી જ્યારે પરાશક્તિ જ્યારે એમાંથી નીકળે છે આનંદ સ્વરૂપિણી, ત્યારે એને આનંદની પ્રતિનિધિ રૂપે. તો બંને એક જ છે, અભિન્ન છે, અલગ છે જ નહીં. તો પછી એનામાં 3 શક્તિ પ્રાદુર્ભાવ થાય છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ. તો એટલે એ 3 શક્તિનું એમાંથી પ્રાદુર્ભાવ થાય છે. તો આ રીતે સદાશિવની અંદર સદાશિવ કુટુંબિની. તો આ રીતે આજે મને એમ છે કે આ શ્લોક ઉપર આપણે અહીંયા રોકાશું અને થોડું અનુપઠન લઈ લેશું.